નમસ્કાર ખેડૂત મિત્રો, મેં અશોક શર્મા એક્શન એગ્રી સાયન્સ એટલે હાઈવેજમાંથી બધા ખેડૂતોનું સ્વાગત કરું છું. આજે જો એક્શન એગ્રી સાયન્સ એટલે હાઈવેજની ટીમ છે જે મૈકા ગામની અંદર છે. અહીંયા આપણે સાથે જે પ્રગતિશીલ ખેડૂત પણ છે જેમને જે હાઈવેજની મરચી આવે છે કાશી પિકાડોર મેં, એ લગભગ 3-4 વર્ષથી યાની કાશીનું વાવેતર કરે છે. અત્યારે પણ કાશીનું વાવેતર કરેલું છે. તો સૌથી પહેલે આપણે ફાર્મરનું ઇન્ટ્રોડક્શન કરાવીએ. નમસ્કાર ઇકબાલભાઈ, શું આપનો કઈ મરચીનું વાવેતર કરેલું છે? કેટલા વર્ષથી તમે કાશીનું વાવેતર? 4 વર્ષથી તમે કાશીનું વાવેતર કરો છો અને આ વર્ષે પણ તમે કાશીનું જ વાવેતર કરેલું છે. કેટલું ખેતર છે આપનું? 5 વીઘા તમારું ખેતર છે. અને 13 ગુંઠાનું ને આપણે કહીએ તો, અને આપણે 16 ગુંઠા કહીએ તો 4 વીઘા જેવું થઈ ગયું ને. અને ટોટલ આપણી એની અંદર કેટલી વીણી થઈ ગઈ? 7 વીણી થઈ ગઈ તમને. અને સરેરાશ સ્ટાર્ટિંગથી શું ભાવ મળેલું છે અત્યાર સુધી? શરૂઆતમાં 80 રૂપિયા, અત્યારે 4 થી 5 રૂપિયા. અને 80, 50, 40 અલગ અલગ ભાવ મળેલું છે. આપણે વાત કરીએ જો હાર્વેસ્ટિંગની, તમારી 7મી વીણીમાં કેટલું માલ હતું? 7000 કિલો. 7 ટન તમારું આ યાની 4-5 વીઘામાં 7000 કિલો એને વજન આવ્યું હતું 7મી વીણીનો. તો ખેડૂત મિત્રો, વિડીયોના માધ્યમથી તમે ઇકબાલભાઈને સાંભળ્યું છે. ઇકબાલભાઈને કહેવાનું છે કે જ્યારે એની 7મી વીણી થઈ ત્યારે એની અંદર 7000 કિલો યાની 7 મેટ્રિક ટન એની અંદર માલ નીકળેલું હતું. બહુ સરસ માલ નીકળેલું. કેમ ઇકબાલભાઈ? બીજું તમારે શું કહેવાનું છે વેરાયટી વિશે? તમે 4 વર્ષનો અનુભવ શું છે કાશીનો? વેરાયટી બહુ સારી છે. અન્ય વેરાયટી જે છે બીજી બાજુમાં, ઓકે, એનાથી ઉત્પાદન લગભગ ડબલ છે. એને કલરની ક્વોલિટીમાં કેવું છે? બીજી અન્ય વેરાયટીથી કલર અને શાઇનિંગ બજારમાં વેચાણમાં સારું. ઓકે, તો થોડું આગળ આવીને બતાવો. જો આપણે આ લખાભાઈ છે, એમના હાથમાં આ અન્ય વેરાયટી છે. આ અન્ય વેરાયટી છે, તમે જોઈ શકો છો. એને આ બાજુ જો છે પાર્થ પાસે એ કાશી છે, એને મારે હાથમાં પણ કાશી છે. તમે ખેડૂત મિત્રો વિડીયોના માધ્યમથી જુઓ. આ કાશી, આ અન્ય વેરાયટી, કેટલું ડિફરન્ટ છે. તો વજનમાં પણ ફેરફાર આવે ને? વજનમાં ફેરફાર, બરાબર. એને આપણે સાથે હર્ષિલ પણ છે. હર્ષિલ આગળ આવો. તમે થોડું બતાવો કાશીમાં તમને શું સારું લાગ્યું એટલા વર્ષથી તમે જોયા છો? કાશી વેરાયટીમાં આપણે સરેરાશ જોવા જાય તો ઓલ ઓવર સૌ પ્રથમ પ્રોડક્શન સારું છે, પ્લસ પછી વાયરસમાં એક બેનિફિટ મળે છે કે વાયરસ ટોલરન્સી બહુ સારી છે, કે વાયરસ બહુ ઓછું આવે છે. પ્લસ બીજી વસ્તુ આમાં કે આમાં વેરાયટી થાકતી નથી. ગમે એટલે આપણે આમાં વીણી કરીએ. આપણે અત્યારે ઇકબાલભાઈએ કીધું કે 7000 કિલો છે. હવે હજી અમને 1-2 મહિનો ચાલશે તો પ્રોડક્શન વધશે કા એટલું મેન્ટેન રહેશે, ઘટશે નહીં. ગમે વાયરસ, જો કોઈ છોડમાં વાયરસ આવી જાય તો પણ એની અંદર પ્રોડક્શન ચાલુ રહે, એની પ્રોડક્શન બંધ નથી થતું. એ સૌથી મોટું બેનિફિટ છે. ભાવ પ્લસ માઇનસ એ તો આપણા હાથમાં નહીં, પ્રોડક્શન એક બહુ સારું રહે છે. એટલે અત્યારે આપણે વાત કરી 7000 કિલો અને સરેરાશ વજન આ ભાવ ખાલી 5 રૂપિયા આવે છે, તો આપણે 7000 ગુણ્યા 5 કરીએ તો 35000 રૂપિયાની વીણી થાય. આપણે હિસાબ કરીએ એટલે બહુ સારો એવો વીઘો છૂટે છે. પ્લસ આ લીલામાં વેરાયટી એવી છે કે તમારે સેગમેન્ટમાં ફર્સ્ટ કે તમારે વેચાવા જાવ ને એટલે ઘાવેઘા વેચાઈ જાય છે. ફર્સ્ટ આપણે આમ એટ્રેક્શન જ એટલું આવે છે, કલર ને સાઈઝ ના એના હિસાબે. તમે ઇકબાલભાઈ બિયારણ ક્યાંથી લીધેલું હતું? બિયારણ બીકે એગ્રોટેકમાંથી, યાની આપણે બજરંગ એગ્રો રસિકભાઈ કુવાડવા પાસેથી તમે બિયારણ લીધેલું છે. તો ખેડૂત મિત્રો, આજની તારીખ છે 28 ઓગસ્ટ 2025 ને રોજ હાઈવેજની ટીમ મૈકા ગામની અંદર ઊભી છે. અને ત્યાં આપણે સાથે ઇકબાલભાઈ પણ હાજર છે. આપણે અહીંયા જો સૌરાષ્ટ્રનો ઇન્ચાર્જ છે શિશુપાલસિંહ, આ પણ છે. અને પાર્થને આપણે હર્ષિલ કહીએ કે લખાભાઈ, એ પણ ટીમ હાજર છે. તો તમે વિડીયોના માધ્યમથી લાઈવ જોઈ શકો છો કેટલું સરસ એની સાઇઝ ને ક્વોલિટી એવી છે. बाकी शिशुपाल, તમે ભાઈ શું કહેવાનું છે? हिंदी में बोलो ना आराम से. हिंदी में साइज कैसा है सर? एक तो फ्रूट क्वालिटी अच्छी है इसकी, ओके, और ये प्रॉपर शेप में है ना? प्रॉपर शेप में. हमें देखो ये अपना ये क्योंकि जब आप अदर वेराइटी देखोगे ना, कलर डिफरेंस है और प्रॉपर शेप नहीं है उसका. बराबर. એને ઇકબાલભાઈ નું કહેવાનું શું છે, ડાયરેક્ટ એની અંદર માલ બહુ વધારે નીકળે છે કાશીની અંદર, હે ને? તો ખેડૂત મિત્રો, જ્યારે પણ તમારે આવનાને ટાઈમે કે આવતા વર્ષે મરચીનું વાવેતર કર્યું હોય પિકાડોરમાં, તો હાઈવેજ કંપનીની કાશી આવે છે. પછી એ જ કંપનીની તમે ખ્યાલ છે તમારે એરિયામાં પ્રખ્યાત વેરાયટી સાનિયા રેવા, એનો છે કાશી. તો અમે ભલામણ કરીએ છીએ કે તમે પણ આવનાને ટાઈમે કાશી પણ વાવી શકો છો. ઇકબાલભાઈ, તમારે શું કહેવાનું છે? કઈ વેરાયટી વાવી જોઈએ? કાશી જ વાવી જોઈએ ને? તમે લાઈવ જોઈ રહ્યા છો ઇકબાલભાઈ છેલ્લા 4 વર્ષથી આપણે કાશીનું જ વાવેતર કરે છે. તો ખેડૂત મિત્રો, તમે કેમ છેતરાવશો? આવનાને ટાઈમે તમે પણ કાશીની જ ભલામણ કરીએ છીએ. તમે પણ કાશીનો વાવેતર કરવાની પહેલી ભલામણ છે. ધન્યવાદ.